નજરે ભાળું આજ સીતાજીના સોર મહાભારત મંડાઈ શક્યો છે ખેસાઈ રહ્યા છે ચીર એવા દ્રૌપદીની લાજ બસાવે એવા ક્યાં છે કાનુડા વીર આમાં શું સાંભળું તારું ગીત ઈ જે ભાગવતની જે મજા છે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશના મંદિરે રોજ એક જણો પગે લાગવા રોજ એક જણો પગે લાગવા દ્વારકાધીશને પગે લાગે તને તો નથી હારો થાય હો રોજ ભગવાન કાળિયા ઠાકરના મંદિરે આવીને વસુદેવ વસુદાનંદેવ કૃષ્ણ સાનું સોપાય સ્તુતિ ચાલુ કરી દે હા કૃષ્ણના નામના ગુણગાન દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે બધા ગીતો શરૂ કરી રોજ પગે લાગે દ્વારકાધીશને કે રોજ તને જોર મારો દી હારો જાય એક દી મંદિરે ગયો તે ભગવાન કૃષ્ણ ઓળું કરી બેઠા ઈ ઓળું કરી બેઠા ભગવાન તમને જો દી હારો જાય તમે ઓળું કરી કા બેઠા ભગવાન કે કારણ મારે દી હારો કાઢવા થાય ભગવાન નથી બગાડી નાખે એવા આવે એવા લ્યો હા દ્વારકાધીશ નું સાને છે ને મને વાત એટલે આને હા આ મજા એ વાતની છે કારણ કે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ આ આદ્યક્ષર નો છે ઋષિ મુનિઓ નથી એમ છે કે આપણે કહીએ અને જ્યાં જ્યાં આદ્યક્ષર આવે ને સમજાતું નથી બોલો જ્યાં જ્યાં કૃષ્ણ આદ્યક્ષર સત્ય આદ્યક્ષર પ્રેમ આદ્યક્ષર પત્ની આદ્યક્ષર હા આ જરૂર છે જ્યાં જ્યાં આદ્યક્ષર આવે ને એકરા બહુ છે સમજાણા નથી કોઈ આ એક બે તો દુકાને લેવા ગયા ને એ પાછા આવીને એના પતિને કે હવે મને કોઈ જે બજારમાં લેવા ન મોકલતા કે કેમ કે વ્યાપારી મને છેતરી જાય એ કે તને હું છેતરી જાય એ કે હું હાબુદાણા લેવા ગઈ ને તે મને દાણા આપ્યા હાબુ તો આપ્યા જ નહીં એનો પતિ કે અરે જેસીબી ની બેન ગમતો આનું શું તું આગ બકરી સા લેવા નો ગઈ ઘરે ઘરે ગજબ એક પતિને કીધું કે હેલા આ મચ્છર નો લોહી તો પહેલો નંબર આવે નહીં કે દાદા એનો બીજો આવે બાકી ભાઈ આખી જિંદગીનો સાહેબ સરવાળો માંડી ને કાંઈ આખી જિંદગીનો તમે સરવાળો માંડો